अन्य समाचारों पर नजर करिए तो सूरत में टेक्सटाइल मार्केट में लागेली आग हजू पण बेकाबू जोवा मळी रही छे। आग हजू पण काबूमां नथी आवी। फायर विभाग सिवाय पाणीना 20 टेंकर मंगाववामां आव्या छे। फायर विभागनी 50 गाड़ीओनी मदद पण लेवामां आवी छे। तेम छतां हजू पण आग बेकाबू जोवा मळी रही छे। 7 कलाकथी आग पर काबू मेळववा माटे प्रयास हाथ धरवामां आवी रह्या छे। रिंग रोड पर शिवशक्ति टेक्सटाइल मार्केट आवेलुं छे अने आ मार्केटमां आग लागवानी घटना बनी छे। फायर विभागे मेजर कॉल पण जाहेर कर्यो छे। बेઝમેન્ટની आग उपરના माळ पर प्रसरी गई छे अने तेना आ ड्रोन केमेरामां जे दृश्यो छे ते कैद थया छे। सीधा ज दृश्यो सूरतनी शिवशक्ति टेक्सटाइल मार्केटना के जे आग लागवानी घटना बनी, जे बेઝમેન્ટમાં आग लागी हती ते धीरे धीरे ઉપરની તરફ આગ પ્રસરતી ગઈ અને હવે લગભગ 2 માળ સુધી આગ પ્રસરી ગઈ છે। खूब मोटा प्रमाणमां जे दुकान मालिको छे तेમને नुकसान पण थयुं छे। सतत 6 થી 7 કલાકથી आग पर काबू मेळवવાનો प्रयास हाथ धरवामां आवी रह्यो छे। संवाददाता कीर्तेश अमारी साथे जोड़ाई गया छे। कीर्तेश, सतत 7 कलाकથી આગને કાબૂમાં લેવાની જહેમત ચાલી રહી છે। हाल क्या प्रकारनी परिस्थिति? बिल्कुल सूरतना रिंग रोड पर आवेला शिवशक्ति मार्केट में आग ने 7 कलाक थई गया छे। ते छतां हजू आग काबूमां आवવાનું નામ નથી લઈ રહી। હજી પણ 5 થી 6 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે, કારણ કે માર્કેટમાં આવેલા 3 માળ સુધી આગ પસરી ગઈ છે। તમામ દુકાનોમાં પોલીસનું કપડું વારે લઈને પોલીસના પેટ્રોલિંગ પદ્ધતિ બનતું હોય છે, જેને લઈને આગ કાબૂમાં કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે। સુરત ફાયર વિભાગની 50 ગાડી, 150 કરતા વધુ ફાયર જવાનો, તે ઉપરાંત સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ જીઆઈડીસી હોય કે હજીરા વિસ્તારમાં એસઆર, એલએનટી, રિલાયન્સ કંપનીના ફાયરની મદદ લેવામાં આવી છે। આ ઉપરાંત કહી શકાય सूरत बाग खाताना 20 करता વધુ ટેન્કરો સતત પાણી લાવી અહીંયા સપ્લાય કરી રહ્યું છે, એટલે કે કરોડો લીટર પાણી વપરાઈ ચૂક્યું છે, પણ આગ હજુ કાબૂમાં આવવાનું નામ નથી લીધું। હજુ પણ 5 થી 6 કલાક બાદ આગ કાબૂમાં આવશે અને આગ કાબૂમાં આવ્યા બાદ 5 થી 6 કલાક એટલે કે સરેરાશ 12 કલાક બાદ કામગીરી પૂર્ણ થાય તેવી આશંકા કરવામાં આવી રહી છે। जी कीर्तेश, आगे विकराल स्वरूप धारण कर्યું છે ત્યારે અત્યાર સુધી કેટલી દુકાનોમાં આગ લાગી ચૂકી છે અને આગ લાગવાનો મુખ્ય પોઈન્ટ કયો હતો? શું બેઝમેન્ટ તરફથી જ આગ ઉપર વધી હતી? બિલકુલ, મેં પહેલા જ કીધું કાપડ માર્કેટ છે। કાપડ માર્કેટમાં કરોડો મીટર કાપડ પડેલું છે। કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે। કહી શકાય 850 જેટલી દુકાન હાલ આગની ચપેટમાં આવી ચૂકી છે। કરોડો રૂપિયાનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને સતત आग चालू है, जेने लईने फायर विभाग के लिए पुलिस घणा पगे कसरत करी रही है। कही शकाय कि हजू पण 12 कलाक जेटलो समय आग पर काबू पर लेता थशे। जी कीर्तेश, समग्र माहिती बदल आपनो आभार।